નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો ધોધમાર વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। મિત્રો, મળતી માહિતી મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ આજે પણ રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે। તો આજે સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લાના ઉમરગામ, વાપી અને પારડીમાં વરસાદ ખાબક્યો છે, તેમજ કપરાડા અને ધરમપુરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। પારડી અને વાપીમાં ભારે વરસાદ ખાબક્યો છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે, તેમજ મિત્રો ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે, તેમજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 50 તાલુકામાં વરસાદ પડ્યો છે। મિત્રો, ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં વરસાદી કહેર યથાવત જોવા મળી રહ્યો છે। આજથી 5 દિવસ સુધી ઉત્તરાખંડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દહેરાદૂન અને નૈનીતાલમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ ચંપાવત, ઉધમસિંહનગરમાં અને ખટીમાં ભારે પૂરની તારાજી સર્જાઈ છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। નેશનલ હાઈવે પર 5 કિલોમીટર કરતાં વધુ ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સુરત તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી છે। ટ્રાફિક જામના કારણે કલાકો સુધી અનેક વાહન ચાલકો અટવાયા છે। આજે વહેલી સવારે વરસાદ બાદ વાહનોની ગતિ ધીમી પડતા નેશનલ હાઈવે પર આવેલ સાંકડા નાળાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે। મિત્રો, આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, ત્યારે સુરતમાં માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં ડભોલીના હરિદર્શન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। દર વર્ષે વરસાદ પડે એટલે સુરતના ડભોલીમાં પાણી ભરાઈ જ જાય છે, ત્યારે આ વર્ષે પણ ડભોલીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને મિત્રો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહી છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે વરસાદને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો વાત કરીએ તો નવસારી, તાપી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।